विद्यार्थी मित्रों केम छो मजामां ने? आपणे सौ विद्यार्थी मित्रों ने नवा वर्षना खूब खूब अभिनंदन, साल मुबारक। आज आपणे संस्कृतनी अंदर सुभाषित सप्तकम पद्य ए 12 शरू करीए छीए। हवे सुभाषित एटले सुंदर उक्ति अथवा बोध वचन। संस्कृत सुभाषितोनी अनेक विशेषताओ छे। एक तो आ सुभाषितो गागर में सागर भरी दे एवा देता लघुपद्यो होय छे, जेथी जनता कंठे गवाता रहीने सतत वहेता रहे छे। व्यक्ति ने जीवनનું ભાથું પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોનો પ્રવાહ પણ છે। અહીંયા 7 સુભાષિતો આપેલા છે। સુભાષિત સપ્તકમ અહીંયા આપણે પહેલા પાઠની અંદર 4 સુભાષિતોનો અભ્યાસ કરીએ। એમાં આપણે પહેલું સુભાષિતનું અનુવાદ જોઈએ કે પહેલું કે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ। અહીંયા આપણે અનુવાદ જોઈએ શનૈ શબ્દ જે છે, શનૈ એટલે ધીમે ધીમે, શનૈ એટલે ધીમે ધીમે, पंथा એટલે રસ્તો, पंथा એટલે રસ્તો, શનૈ શનૈ કંથા, હવે કંથા એટલે ગોદડી, શનૈ એટલે ધીમે ધીમે છે। પર્વત લંઘનમ, પર્વત એટલે ઓળંગવું, લંઘનમ એટલે ઓળંગવું। शनैः विद्या शनैः वित्तम, विद्या विद्या, वित्तम धन संपत्ति, एतानी पंचेतानी आ 5 शनैः शनैः आ 5 बाबतो ए धीमे धीमे करवी, एम धीमे धीमे करवी। जो शनैः पंथा એટલે ધીમે ધીમે मार्ग कापो, पंथा એટલે मार्ग, धीमे धीमे मार्ग कापो। शनैः कंथा धीमे धीमे गोदड़ी बनाववी। शनैः पर्वत लंघनम એટલે धीमे धीमे पर्वत लंघनम पर्वत ओळंगવો। शनैः विद्या એટલે धीमे धीमे विद्या प्राप्त करवी। शनैः वित्तम, वित्त એટલે धन, धीमे धीमे धन कमावू, प्राप्त करवू। पंचेतानी शनैः शनैः आ 5 बाबत धीमे धीमे थाय छे, आ 5 बाबत धीमे धीमे थाय छे। जो फरी आखुं गुजराती જોઈએ આપણે કે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું। આ 5 બાબતો ધીમે ધીમે થાય છે। એકદમ સરળ શ્લોક છે। આ શ્લોક સંસ્કૃતમાં પણ કંઠસ્થ આપણે કરવાનો છે। એટલે હવે શ્લોક નંબર 2, બીજો શ્લોક। शीलम शौर्यम अनलस्यम पांडित्यम मित्र संग्रह अचोरहरणीयानि पंचेतानि अक्षयो निधिः। पंचेतानि अक्षय निधि। तो जो शील, शील शौर्य पांडित्यम मित्र संग्रह એટલે शील, शील એટલે ચારિત્ર, સારું ચારિત્ર। शौर्य शूरवीरता, शौर्यम अनालस्य न आलस्य, ए षष्ठी तत्पुरुष समास છે કે આળસનો અભાવ એટલે ઉદ્યમશીલતા। જો અહીંયા ઉદ્યમશીલતા, અનાલસ્ય એટલે આળસનો અભાવ છે કે ઉદ્યમશીલતા। પાંડિત્યમ એટલે પંડિતાઈ। મિત્ર સંગ્રહ
મિત્ર સંગ્રહ એ સારા મિત્ર રાખવા એમ. અચોરણિયાની, જો અચોર હરણિયાની, ચોરેહી હરણિયાની, એટલે ચોર હરણિયાની એ તૃતીય તત્પુરુષ સમાસ છે, પણ નગ્ન તત્પુરુષ સમાસ પણ કહેવાય છે. ચોર ચોરી ન કરી શકે તેવા, જો આ 5 બાબત જે છે એ ચોર ચોરી ન કરી શકે. પંચેતાની અક્ષય નિધિ, બરાબર, એતાની પંચ, આ 5 પંચેતાની એટલે પંચેતાની આ 5 અક્ષય નિધિ, અક્ષય ન ખૂટે તેવું, અવિનાશી ન ખૂટે તેવું, નિધિ એટલે ખજાનો છે. આ 5 ન ખૂટે તેવો ખજાનો છે. તો કઈ 5? તો શીલ, શૌર્ય, અનાલસ્ય, પાંડિત્ય, મિત્ર સંગ્રહ, એટલે ગુજરાતી જોઈએ કે શીલમ એટલે સારું ચારિત્ર, શૌર્યમ શૂરવીરતા, અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા, પાંડિત્ય પંડિતાય, અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી, જો અચોર હરણિયાની એટલે ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબત, પંચેત અને 5 બાબત અવિનાશી ખજાનો છે. અક્ષય એટલે ન ખૂટે તેવો ખજાનો છે. તો ફરી આપણે એનો અનુવાદ જોઈએ. બીજા શ્લોકનો અનુવાદ: સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. બરાબર. ત્યાર પછી ત્રીજો શ્લોક સંહતિ શ્રેયસી પુંસામ વિગુણૈ અપી બંધુષુ, વિગુણેષુ અપી બંધુષુ તુષૈ અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. જો સંહતિ શ્રેયસી એ સંગઠન બાબત છે કે સંહતિ એટલે વિગુણૈ અપી બંધુષુ, વિગુણૈ, જો વિગુણેષુ અપી બંધુષુ પુષામ સંહતિ શ્રેયસી. પછી તુષેહી અપી પરિભ્રષ્ટા ન પરોહંતિ તંડુલાહ. અહીંયા છે કે જો વિગુણેશી અપી એટલે વિરોધી ગુણ ધરાવનારા, બરાબર, બંધુષુ એટલે સગાઓમાં, બંધુષુ એટલે સગાઓમાં, પુષામ એટલે મનુષ્યોનું, સંહતિ એટલે સંગઠન, એકતા, શ્રેયસ એટલે કલ્યાણકારી હોય છે. તુષેહી એટલે કુશકાઓ, તુષેહી આપી કુશકાઓથી પરિભ્રષ્ટા એટલે છૂટે પડેલા, તંદુલાહા એટલે ચોખા, ન પરોહંતિ ઉગતા નથી, એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. જો માણસોની એકતા, ભલે વિરોધી ગુણ ધરાવનારા હોય પણ છતાં એમાં એકતા હોય એ તો એ કલ્યાણકારી છે. બરાબર છે. શ્રેયસી એટલે કલ્યાણકારી છે. જો વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા, પુષામ એટલે માણસોની એકતા કલ્યાણકારી હોય છે. તુષેહી પરિભ્રષ્ટ એટલે કુશકાઓથી છૂટા પડ્યા, કુશકા એટલે ફોતરા, જે ચોખાનો દાણો હોય એની ઉપર જે ફોતરા હોય છૂટો પડી જાય, તો એ ચોખાનો દાણો વાવવામાં આવે તો એ ઉગતો નથી એમ. એટલે કુશકાઓથી છૂટો પડેલો ચોખાનો દાણો ઉગતો નથી. એટલે જો સંગઠન ન હોય અને જુદા જુદા છૂટા પડેલા હોય તો એનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી. એટલે સંગઠનને મહત્વ આપતા શ્લોક છે. એટલે જો ફરીથી એનો અનુવાદ આપણે જોઈએ કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. હવે ત્યાર પછી આપણે ચોથો શ્લોક જોઈએ કે નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ
નાસ્તિ ચક્ષુ સમમ તોયમ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. હવે સરસ એકદમ સહેલો શ્લોક છે. હવે આ શ્લોક પણ આપણે સંસ્કૃતમાં કંઠસ્થ કરવાનો છે. બંને શ્લોક, પહેલો અને ચોથો શ્લોક સંસ્કૃતમાં કંઠસ્થ કરવાનો છે. તો આપણે જોઈએ એનો અનુવાદ. સરસ એક મજાનો શ્લોક છે. ન અસ્તિ મેઘ સમમ તોયમ, ન અસ્તિ મેઘ સમમ, મેઘ સમમ તોયમ ન અસ્તિ. જો મેઘ સમમ, મેઘ સમમ તોયમ ન અસ્તિ. ન અસ્તિ ચ આત્મ સમમ બલમ, ન અસ્તિ ચક્ષુ સમમ તેજો, ચક્ષુ સમમ તેજો, ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. બરાબર, ધાન્ય સમમ પ્રિયમ. હવે ન અસ્તિ મેઘ સમમ તોયમ એટલે મેઘ એટલે વરસાદ, મેઘ એટલે સમાન જળ નથી. તોયમ એટલે પાણી. જો તોયમ એટલે જળ, પાણી. મેઘ એટલે વરસાદ, વરસાદ એટલે મેઘ સમાન જળ નથી. મેઘ સમાન જળ નથી. આત્મા સમાન બળ નથી. જો ન આત્મ સમમ નસ્તિ બલમ, આત્મ સમાન બળ નથી. ચક્ષુ સમમ ન તેજો, ચક્ષુ, ચક્ષુ એટલે આંખ, આંખ જેવું, આંખ સમાન તેજ નથી. અને ધાન્ય સમમ ન પ્રિય, અને ધાન્ય સમાન પ્રિય નથી. ધાન્ય એટલે અનાજ, અનાજ જેવું કોઈ પ્રિય નથી. બરાબર છે. એટલે ચોથા શ્લોક મુજબ સરસ ગુજરાતી સહેલું છે. જોઈએ ફરીથી. મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન પ્રિય નથી. તો આપણે આ 4 શ્લોકો પહેલા ભાગમાં જોયા. હવે પછીના તાસની અંદર આપણે બાકીના શ્લોકો જોઈશું. બાકીના 5 શ્લોકો છે, પણ એ શ્લોકો મોટા છે, 4 લીટીના. પણ આ બંને શ્લોકો આમાં અગત્યના ખાસ છે. પહેલો શ્લોક અને જે આ ચોથો શ્લોક જે છે, એ બંને શ્લોકો સંસ્કૃતની અંદર ખાસ કંઠસ્થ કરવાના છે. તો આજે આપણે એટલો સુધી લેશું. અસ્તુ.